મિત્ર જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો? મજામાં. જરી ગામમાં 7 હનુમાનજીના મંદિર જે ગુજરાતમાં બહુ ઓછા હોય છે એ તમે બતાવીશ આ વિડીયોમાં. તમે બન્યા રહેજો. ચાલો મિત્રો, આપણે એન્ટ્રી કરીએ એટલે પેલા શરૂઆતમાં પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવશે, જેના આપણે દર્શન કરીએ શંકર ભગવાનના, અને આપણે આગળ જોઈએ. ચાલો મિત્રો, આપણા વિશાળ બેસવા માટે જગ્યા છે જ્યાં તમે બેસી શકો છો. કેમ છો બાપુ? મજામાં? મજામાં. બાપુ તમારું નામ શું છે? મારું નામ છે ગિરનારી હરિરામ બાપુ. હરિરામ બાપુ. અચ્છા, કેટલા વર્ષ જૂનું મંદિર છે અંદાજે? આ અંદાજે 150 વર્ષનું કે છે. 150 વર્ષનું કે છે. હા. અને આ 7 હનુમાનજી છે. 7 હનુમાન એ પ્રગટ થયેલા છે. હા, કુદરતી પ્રાગટ્ય થયેલા છે. કુદરતી પ્રગટ થયેલા છે. અને તમે અહીંયા સેવા આપો છો? હું અહીંયા ગાળે 2001 થી 24 વર્ષ મને થયા અને હું સેવા કરું. અચ્છા, આરતીનો શું ટાઈમ છે આપણે? આરતીનો ટાઈમ છે 6:45-7. સવારે 6:45-7 અને સાંજે સાંજે એ જ ટાઈમ છે. પછી આપણે ઉજવવા જેવો માહોલ કયા તહેવારમાં ઉજવાય? ઓલા જ હનુમાન જયંતિ. હનુમાન જયંતિ. હા, હનુમાન જયંતિ દી ઉજવાય. ઓલા હનુમાન જયંતિ ગઈ. હા, હા. બધું ભોજન ને છોકરાઓનું હા, લગભગ 100-150 માણસ ફરી કરે. હા. પ્રસાદી લીધી દાદા. અને કેશોદ તાલુકાનું ઘસારી ગામમાં આવે જ ને? હા, મોટી ઘસારી. મોટી ઘસારી કેશોદ તાલુકાનું. અને તમે અહીંના જ છો? નહીં, મારે છે ગિરનારમાં જગ્યા છે ગુરુ લોકોની. હા, અહીંયાના છો. હા. અચ્છા, આ બાપુ અહીંયા આ જગ્યામાં રહે છે અને હનુમાન દાદાની સેવા કરે છે. 7 હનુમાનના મંદિર અંદાજે દાદા કેટલા હશે ગુજરાતમાં? 2 જ છે, એક રાજકોટમાં છે ને એક આ છે. અહીંયા છે. આ તો સ્વયંભૂ પ્રગટ થયેલા છે ને? હા, સ્વયંભૂ કુદરતી પ્રગટ થઈ ગયેલા હનુમાન દાદા છે. અચ્છા, અચ્છા. શું નામ દાદા તમારું? મારું નામ શાંતિગીરી બાપુ. શાંતિગીરી બાપુ. હા. હવે આ મંદિરના બારામાં તમે કેટલા વર્ષ જૂનું છે, શું છે તમે? આ મંદિર 7 હનુમાન બાપાનું મંદિર છે. આશરે 150 થી 200 વર્ષ પુરાણું મંદિર. હા, હા. આ મંદિરમાં પેલા અહીં કઈ હતું નહીં, હા, હા. ફક્ત એક મોટો વડલો હતો હા, હા. અને વડલાની નીચે 7 હનુમાન બાપા બિરાજતા હતા. અને એક નાનું કાચું મકાન હતું જ્યાં રામદાસ બાપુ કરી અને એક સાધુ રહેતા. ત્યારબાદ આયા તો અવારનવાર થતું. ત્યારબાદ રામદાસ બાપુ ગુજરી ગયા ત્યારે બીજા રામદાસ બાપુ અત્યારે જે ધોળી રહે છે એ રામદાસ બાપુ પર આવ્યા હતા. અને નાથાભાઈ પટેલ છે એમણે આ મંદિર બંધાવ્યું છે. અમે દર શનિવારે અહીં આવીએ છીએ. આજુબાજુના ગામના લોકો પણ આયા દાદાના દર્શન કરવા આવે છે. દાદા બધાની માન્યતાઓ પૂરી કરે છે અને બધાને સુખ શાંતિ આપે છે. આપણે ઘસારી ગામમાં હનુમાનજીના દર્શન કર્યા, 7 હનુમાનના. આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ